ઠાડા 3.4 in one day. ચલો આજે રિયલ વાત કરીએ. પેટ્રોલના જે ભાવ છે, ગેસના જે ભાવ છે, એ સચ્ચાઈથી બહુ જ વધી ગયા છે. ક્યારેક ગેસ ભરાવા જાઓ ત્યારે એવું લાગે કે આપણે કારનું પેમેન્ટ પે કરતા હોય, ઈએમઆઈ ભરી રહ્યા હોય. અને સૌથી મોટી વાત શું છે, ગેસના ભાવ તો વધે જ છે, બધાને ખબર છે. આપણી ગ્રોસરીઝ પણ બધી જે એની પ્રાઇઝીસ વધી રહી છે. આપણું જે મોર્ગેજ છે એ પણ લોન છે, બધું ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે. બધું જ દિવસે દિવસે મોંઘું થઈ રહ્યું છે. પણ જે મોટાભાગના લોકોની ઇન્કમ છે એના વિશે વિચારો, નથી વધતી, હે ને? સમસ્યા એ ગેસની નથી, સમસ્યા એક જ ઇન્કમ પર આધાર રાખવાની છે. જ્યારે એક એવી ઇન્કમ હોય કે જેનો ખર્ચ સતત વધતો જાય ત્યારે પણ આપણને એક મુશ્કેલીઓ આપણને વધતી લાગે, કારણ કે ઇન્કમ આપણી એટલી જ હોય છે. પણ જ્યારે ઇન્કમ બદલાય છે, વધવા માંડે છે, એકની જગ્યાએ મલ્ટિપલ સ્ટ્રીમ્સથી તમે કમાઓ છો, એ વિચારવાથી તમારી રીત બદલાય છે. ગેસના જે પ્રાઇઝીસ છે એ તમને ઓછી લાગે છે. દુકાનમાં પણ તમે જાઓ, સ્ટોર પર જાઓ, ત્યારે તમને ટ્રસ્ટ કોન્ફિડન્ટલી તમે ગ્રોસરી કરી શકો છો વિધાઉટ એની ઇન્કમ સ્ટ્રેસ. અને અમે પણ એવી સિચ્યુએશન્સમાંથી આવ્યા હતા જ્યારે અમને ખર્ચો વધુ અને આવક ઓછી લાગતી હતી. એટલે જ અમે આ ડિજિટલ ઓનલાઈનની આવક છે એ વધારવાનો ચોઈસ કરી છે. સત્ય એ છે કે પેટ્રોલના કે ડીઝલના કે પછી ગેસના ભાવ તમારે કંટ્રોલ નથી કરી શકતા, બિકોઝ એવરીથિંગ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. પણ તમારી જે ઇન્કમ છે એને તમે કંટ્રોલ કરી શકો છો, એને બદલી શકો છો. 1 2 ને 2 થી 3ની તમે ઇન્કમ સ્ટ્રીમ ઘરે બેઠા કે ફ્રોમ એનીવેર, કોઈ પણ કન્ટ્રીમાંથી તમે એને ચેન્જ કરી શકો છો. સો જો આજે તમને એવું લાગતું હોય કે બહુ બધી એક્સપેન્સિવ્સ બધા વધી રહ્યા છે, ગેસની પ્રાઇસ વધી રહી છે, એવું લાગે છે કે બહુ જ હું પે કરી રહ્યો છું, બટ મારી જે ઇન્કમ છે જોબથી કે પછી કોઈ પણ બિઝનેસ કરતા હોય એનાથી એ ઇન્કમ તમને ઓછી લાગતી હોય તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર યુ ગાઈઝ, ઓકે? કારણ કે અમે પણ એ જ પરિસ્થિતિમાંથી આવ્યા છીએ, અમે ગુજરી ચૂક્યા છીએ. અને અત્યારે વિધાઉટ એની સ્ટ્રેસ જે ગ્રોસરીની પ્રાઇસ વધી છે, રાઈટ, ગેસની પ્રાઇસ વધી છે, we do not have any stress that much because we have multiple income streams, okay? So if you are still looking for the extra income, we are here for you, and if you really want to grow yourself, તમને એ પે ચેક આ બિઝનેસની અંદર આવ્યા પછી ક્યારેય ઓછા નહીં લાગે. તમે એવું કહેશો કે I am the millionaire. I hope I will see you inside. You got this.